રજા આલી. તો આપણે જેમ આગળ અલગ-અલગ વ્યવસાય વિશે માહિતી મેળવી, એમ હવે સમજાવશો કે ઓક્યુપેશનલ થેરાપી અને ફિઝિકલ થેરાપીમાં શું તફાવત છે? નમસ્કાર મિત્રો. ઘણા લોકો ફિઝિકલ થેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી વચ્ચે તફાવત કહી શકતા નથી. ફિઝિકલ થેરાપી રોગની કેવી રીતે સારવાર કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ઓક્યુપેશનલ થેરાપી રોગ અથવા વિકલાંગતાને જીવન સાથે કેવી રીતે સંકલિત કરવી તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. દીપિકાબેન અને તમામ મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક, માનસિક અને વિકાસલક્ષી નિષ્ક્રિયતા અથવા અપંગતાને કારણે સ્વસંભાળ અને શ્રમ કરવાની ક્ષમતા ગુમાવનારા દર્દીઓ પોતાના જીવનમાં કામો કરવામાં મુશ્કેલી અનુભવે ત્યારે તેમના પુનર્વસન કે સ્વનિર્ભર બનાવવાનું કામ કરનારને ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે ઓળખાય છે. આ એક એવો વ્યવસાય છે કે જે લોકોના જીવનમાં આશાનું કિરણ લાવે છે. તેઓ નિયમિત રીતે હોસ્પિટલ્સ, પુનર્વસન કેન્દ્રો અને શાળાઓની મુલાકાત લે છે. તેઓ દર્દીની ક્ષમતાની તપાસ કરે છે અને તેમની વિશિષ્ટ કસરતો તથા સાધનો દ્વારા તાલીમ આપે છે. તેઓ ખરેખર જીવનની ગુણવત્તા સુધારનારા સંરક્ષણ અને સમાનતાના મજબૂત સ્તંભ ગણાવી શકાય છે. તો ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જે હોય છે, તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? ઓક્યુપેશનલ થેરાપિસ્ટની કામગીરીની વાત કરીએ તો તેમની કામગીરીમાં મુખ્યત્વે કેટલીક જવાબદારીઓ સામેલ છે, જેવી કે દર્દીઓની સ્વતંત્રતા અને આત્મવિશ્વાસમાં વધારો કરવો, જન્મજાત વિકલાંગતા કે અકસ્માત પછીની અક્ષમતા ધરાવતા લોકોને તાલીમ આપવી, કાર્યસ્થળ કે ઘરના વાતાવરણમાં ફેરફાર કરી દર્દી માટે અનુકૂળ બનાવવું, વિવિધ ઉપચારાત્મક પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ દ્વારા સ્નાયુઓ અને મગજનું સંકલન સુધારવું, અને જેમ અગાઉ કહ્યું એમ લોકોમાં પુનઃવસન રિહેબિલિટેશન અંગે જાગૃતિ ફેલાવવી. તેમના કાર્યસ્થળની વાત કરીએ તો સરકારી ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલ, સૈન્ય હોસ્પિટલ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરી શકે છે. ખાનગી ક્ષેત્રમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ખાનગી પુનર્વસન કેન્દ્રમાં પણ કામ કરી શકે છે. શૈક્ષણિક સંસ્થામાં ખાસ કરીને બાળકોની શાળાઓ, સ્પેશિયલ સ્કૂલમાં અને યુનિવર્સિટીમાં કામ કરી શકે છે. વૃદ્ધાશ્રમમાં વયસ્ક લોકોની શારીરિક ક્ષમતા જાળવી રાખવા માટે પણ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ કામ કરી શકે છે. એની સિવાય એની સાથે સાથે હોમ હેલ્થ કેર એટલે કે દર્દીના ઘરે જઈને વ્યક્તિગત થેરાપી પણ આપી શકે છે. ખૂબ સરસ. આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છો. તો એક બીજો પણ પ્રશ્ન છે કે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ઓક્યુપેશનલ થેરાપિસ્ટ બનવા માટે વ્યક્તિગત ગુણોની વાત કરું તો દર્દીના હિતને સર્વોપરી ગણવાની ભાવના હોવી જરૂરી છે. બીજી વાત કરીએ તો ક્રિએટિવિટી, સર્જનાત્મકતા હોવી આવશ્યક છે. તેમની અંદર સંચાર કુશળતા, કોમ્યુનિકેશન હોવું જરૂરી છે અને ટીમ વર્કની ભાવના પણ હોવી આવશ્યક છે. તો ઓક્યુપેશનલ થેરાપિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? ઓક્યુપેશનલ થેરાપિસ્ટ બનવા માટેની શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા વિશે વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ પાસ કરી નીટ અથવા રાજ્ય કક્ષાની પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી બીઓટીની 4.5 વર્ષની ડિગ્રી મેળવવી પડે છે. ત્યારબાદ માસ્ટર્સ કોર્સમાં માસ્ટર ઓફ ઓક્યુપેશનલ થેરાપી એમઓટી કરી વિશેષ નિષ્ણાત બની શકાય છે અથવા ઓક્યુપેશનલ થેરાપીમાં ડિપ્લોમા કોર્સ કરી શકાય છે. આ વ્યવસાય માટે ઓલ ઇન્ડિયા ઓક્યુપેશનલ થેરાપી એસોસિએશનમાં નોંધણી કરાવવી આવશ્યક છે અને સરકારી ભરતી પ્રક્રિયા અને દસ્તાવેજીકરણની ચકાસણી બાદ આ પદ પર નિમણૂક મેળવી શકાય છે. ઓકે. તો ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જે હોય છે, તેમનું માસિક વેતન કેટલું હોય છે? ઓક્યુપેશનલ થેરાપિસ્ટના માસિક વેતનની વાત કરીએ તો સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગારપંચ મુજબ અને ખાનગી ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા અને અનુભવના આધારે ખૂબ જ સારું હોય છે. આ ક્ષેત્રમાં પ્રગતિના શું આગળ જતા અવસરો મળી રહે છે? જી હા, આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરોની વાત કરીએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર, રિહેબિલિટેશન મેનેજર, ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્પેશિયાલિટીસ્ટ, ઓર્ગેનોમિક કન્સલ્ટન્ટ અને સાથે સાથે આપણે પોતાનું સ્વતંત્ર ક્લિનિક શરૂ કરીને પણ આર્થિક અને વ્યવસાયિક પ્રગતિ મેળવી શકીએ છીએ. તો આ ક્ષેત્રમાં આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, આ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે. આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ સંદર્ભે સફળ થયેલા થેરાપિસ્ટની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.